હાયસ હવે મને ટાઢક વળી રે મારા જીવને, હવે શાંતિ થઈ. હવે મારી મીઠડી આવી ગઈ ને હવે મારે કાંઈ ઉપાધિ રહેશે નહીં. આ જો એને સોફામાં આળોટવાનું ને મારી મીઠડી છે ને બહુ મારી એ મને ખાવાનું પહોંચાડી દેશે ટાઈમે ટાઈમે, એટલે હવે મારે કાંઈ ઉપાધિ છે નહીં ને હવે શાંતિ થઈ જાય. એટલે મને એક એની જ ઉપાધિ હતી કે લગ્ન થઈ જાય ને જલ્દી તો સારું. હવે મમ્મી હવે તો મીઠડી ભાભી જો નવા નવા કપડાં પહેરશે થોડાક દી. મીઠડાઈ અને ભાભી બે જો મેસિંગ કર્યું, લાલ કલરનું જ પહેર્યું બે એક ખરખું. નવા નવા છે તો પહેરશે કાં પછી કઈ નહીં પહેરે. હા સુડેલ ને બળતરા થતી લાગે મારી તે. તું પહેરતી હોય તો તાર ઘરે કોણ ના પાડે, કરતી હોય તો લીંડા રે મેસિંગ કોઈ ના પાડે તો. હા હો લીંડી બેન, હવે તમે મેસિંગ કરશું, રોજ મેસિંગ પહેરશું. તમે કરતા હોય તો મારા ભાઈ યાર મેસિંગ કોઈ ના પાડે છે તમને? ના ના મીઠડી ભાભી મને કોઈ ના તો નથી પાડતું, પણ હવે અમારે શું, અમે તો જૂના થઈ ગયા. નવા નવા હતા તો એમ કરતા હતા. એ કરો ને બાપા, મને કાંઈ વાંધો નથી. આ તો હું ખાલી વાત કરું છું બેઠી છું તે. સારું થયું લે તમે બધા મહેમાન રોકાઈ ગયા. લે મને આમથી તે નવું નવું ન લાગે ને, એટલે તમે બધા હોય તો મને ગમે ને, નકર મને એકલું એકલું લાગે જ. જો બધા વહી ગયા હોત ને તો આ માસી ને આ ફઈ ને આ લીંડી બેન ને બધા રોકાઈ ગયા ને મમ્મી, તે સારું મને તો ગમશે બહુ. હજુ થોડાક દી રોકાઈ જજો અહીંયા ને અહીંયા. મીઠડી ભાભી હું તો રોકાવાની જ છું. જો અમારા હારાને મોકલી દઈશ, પણ હું તો હજુ અઠવાડિયું રોકાવાની જ છું. હું લીંડાને કહીને જ આવી છું કે મારે જો લગ્ન પતે ને પછી મારે 10-15 દાડા રોકાવાનું થાય છે તે, એટલે હું એને અગાઉથી જ કહીને આવી હતી કે લગ્ન પતશે એટલે હું રોકાઈશ. કાંઈ વાંધો નહીં લીંડી બેન, તમારું જ ઘર છે ને, તમે તમારે જેટલું રોકાવું હોય ને એટલું રોકાઈજો. પણ આ તમારા ગઈઢા હારાના નીચે કેમ હુવડાયા છે? ઉપર હુવડાઈ દો ને સોફા ઉપર, કાં હું ખાટલો ઢાળું એમાં હુવડાવું? ના ના ભાભી, ખાટલો કાંઈ લાવતી નહીં, અને એ કાંઈ ખાટલામાં હુશે નહીં. આ ડૂહો અમારો પહેલેથી એ નીચે જમીન ઉપર હુવાનો જ શોખીન છે. ત્યારનો જો વાંકો વળી ગયો છે એકદમ. એમાં અત્યારે ખાટલામાં હુવડાવીને તો કેડ ઊંચી રહે ને ઢીંઢા નિસારે, એવી રીતે તો એ હુવે. આ મીઠડો જો બીજા દી કામે લાગી ગયો. એ થોડાક દી રાહત રાખ બટા, થોડાક દી રાહત રાખ, નકરું કામ જ કરેશ અને આમ થાકી જવાનું. હાલ નવા નવા લગ્ન થયા હોય તો મીઠડી વહુને ક્યાંક ફરવા લઈ જા ને, અહીંયા બધું નવું નવું બતાવીને આવીને તરત કામે લાગી ગયો. એવું ન હાલે હો, લઈ જા બહાર, લઈ જા ક્યાંક, બે માણા બહાર જાવ ક્યાંક. એ માસી અમે બે જવાના જ છીએ બહાર. આ તો મારે થોડુંક ઇમરજન્સી કામ હતું ને તો પૂરું કરવું પડે એવું જ હતું, એટલે બેઠો છું. હમણાં અમે બે બહાર જવાના જ છીએ. એ ભાભી કંઈક ખારું ખારું બનાવજે ને, મને કંઈક ખારું ખારું ખાવાનું થયું છે ને બહુ મન થયું છે. કંઈક મોઢું પડાકા મારે છે મારું કાલનું. કાલ લગ્નમાં બધું હતું તમારા ઘરે, પણ આમ બહુ ખાસ કંઈ મજા ન આવી, એટલે આજ મને કંઈક ખારું ખારું બનાવીને ખવડાવ. આમથી તને લાપસી બનાવવાની હોય ને બીજા જ દિવસે, હાલ બનાવી લાપસી બનાવી, આપણે બધાય ખાઈએ. એમ જોવી તને કેવીક લાપસી આવડે છે. હા લીંડી બેન, તમારું મોઢું તો પડાકા જ મારે ને, મને બધી ખબર જ છે કે તમે ખાઉતરા સો નકરા, આખું ઘર ખાઉતરું છે. પણ કાંઈ વાંધો નહીં, હાલો મારે અમથી લાપસી હમણાં મેં બનાવવાની જ છે મારે, એટલે બનાવી નાખો હવે. વહેલું મોડું, હાલો થોડુંક વહેલું બનાવી નાખો આજ. હા બનાવી નાખ, અને અરે અરે મારે લીંડાનું બનાવી નાખજે. હમણાં મારા લીંડાનો ફોન આવ્યો તો કે 10 વાગતા છે ને હું આવું છું બાબાને લેવા, એટલે એનું યાર બનાવી નાખશે. આ બધા ભૂખની બારીશું છે ઘરમાં, ને હું કામ કરીને થાકી રહેવાની છું. આ માસી આવડી મોટી ગઢી આખ્યું બે બેઠ્યું છે તો શરમ નથી આવતી કે બહુ નવી નવી છે અને હું કંઈક કામ કરાવું એમ. વાંદરા જેવ્યું બે બેઠ્યું છે, ક્યારની વાતું કરે છે તો એમ નથી થતું કે બહુને હું થોડુંક કંઈક કરાવું. એ ખડીના બે કટકા નથી કરતી, લે બેમાંથી એકે. આ લીંડી તો હંજા હાલો ને, પણ આ માસીઓને તો શું છે હવે, વાંદરિયું છે બે, કામાં ખોટીન્યું, પેટ મેલ્યું, વાતોડિયું નકરી. હાસી વાત છે મીઠડી બટા, હું કઈ એમનામ નથી મરી. આ બધાએ મને હેરાન કરી મૂકી હતી, એટલે હું એ રીતે મરીશું. મારો જો આત્મા આઈને ફાટકે છે. હજુ તો તારી શરૂઆત છે આ ઘરમાં, હજુ તો તારે કઈ કેટલું જોવાનું છે. પણ તું છે ને ચાલાક થઈને રહેજે, નકર આ બધાય તારું છે ને કાઢી લેશે મીઠું મીઠું બોલીને. આ એવા છે બધાય ભૂતના પેટના. લીંડી બેન તો તમે હાલો ને રસોડામાં, આપણે બે થઈને લાપસી બનાવી. મને એકલા છે ને હજુ થોડુંક મને નવું લાગશે, કાંઈ વસ્તુ મને જડશે નહીં, મમ્મીએ ક્યાં મૂકી હોય, એટલે તમે આજનો દી મારા હારે રહો, પછી હું બધું શીખી જઈશ. હા તે આપણે બે થઈને બનાવી નાખ્યું. હાલ હું આવું છું, તું પાણી મૂકતી થા ગેસે ગરમ, ત્યાં સુધીમાં હું આવું છું ને પછી હું ઓરી દઉં લાપસી. આમ તો મજા આવી નહીં મમ્મી કાલ ભાઈના લગ્નમાં? કા મને તો બહુ મજા આવી.
આમ જો તો આ ડોહાને શરમય નથી આવતી કે વહુ પાસે ન હુવાય. વેખલીના પેટનો ક્યાર નોય હું તો સલે આ ઓલી મીઠડી નવી નવી આવી છે ને વાતું લઈ જાય છે. આ ઘરના બેઠા છે તઈ તો ઠીક, પણ આ નવી વહુ આવી છે ને વાતું લઈ જાય છે ને એને ઘરે જઈને કહે છે કે અમાર લીંડીબેનનો હારો તેને ખોળા પાસે જઈને હું તો લે. હાલ ભાભી હું કહું ને એમ પાણી મૂક તપેલીમાં ગરમ કરવા, અને પછી પાણી આવી જાય ને થોડું ગરમ થઈ જાય ને પછી તું લાપસીનું ઓરી દે ને પછી કડીક ટાંકીને મૂકી દે તો થઈ જાય. લીંડીબેન આપણા બે માસ્યું પહેલેથી આવા જ છે હાવ ગધેડી જેવી. મને તો દાયત સડી હો હમણાં મેં કીધું ને તઈ. એમને ખુદને અંદરથી એવું ન થવું જોઈએ. તમને નથી લાગતું કે આ વહુ નવી નવી છે, આને કાંઈ આવડશે નહીં તો હું રહોડામાં ગુડવ મરું અને શીખવાડું આ વહુને કાંઈક. આ તો ઠીક તમે છો, નકર પછી હું એકલી હું કરું. મમ્મી તો થાકી ગયા હોય એટલે એમને તો મારે કહેવાય નહીં, પણ આ ગઢી માસ્યું ને બેને છે ને સમજવું પડે જરાક. વહુ નવી છે તો હું રહોડામાં મારા પગલા ગુડાવ પાડું અને કંઈક મદદ કરાવું. કાંઈ વાંધો નહીં ભાભી, હું છું ને તમ તારે તું મૂંઝાઈશ નહીં, હું બેઠી છું. તને ન આવડતું ને ન્યા મને પૂછશે. મને છે ને બધું આવડે છે, પણ મને તો આ પગ મારા છે ને તકલીફવાળા છે. મને હોજા સડી જાય છે નકરા પગમાં, એટલે મારાથી બહુ કામ થતું નથી. પણ તને ન આવડે ને ન્યા મને પૂછશે. હું તને રહોડાનું બધુંય હંધુય શીખવાડી દઈશ તમ તારે. પણ લીંડીબેન તમને હોજા સડી જશે. તું જ્યારે જોઉં ને તાર તમારા પગમાં બૂટ પહેરેલા જ હોય, તો કડીક કાઢતા હોય તો વાહર આવે પગમાં જરાક તો હોજાય ઉતરી જાય. આ તો 24 કલાક તમે હુતા હોય ને તોય તમે બૂટ નથી કાઢતા, પછી હોજા જ સડી જાય ને. એવું નથી ભાભી, હજુ તને કાંઈ ખબર નથી. હું બૂટ અમથી નથી પહેરી રાખતી, મને પગમાં અમથા હોજા નથી સડી જતા. આ મોહણિયા મારા પગ છે ને ભગવાને એવા બનાવ્યા છે ને, અમુક આંગળીઓ લાંબી છે ને અમુક આંગળીઓ ટૂંકી છે. હું બૂટ કાઢું તો મને એવી શરમ લાગે ને, ગામ આખું મારી હામું જોઈ રહે. એટલે હું બૂટ 24 કલાક પહેરી લઉં છું. કોઈ જોવે તો નહીં મને, એટલે પહેરું છું. કાંઈ મેં શોખના નથી પહેર્યા. આપણે વાતો તો થતી રહેશે. હવે લાપસી થઈ રહી છે, જોઈ લે. થઈ ગઈ હોય તો બધાને દેતાવી સખાડવી. તારા હાથની પેલી રસોઈ બધાને સખાડવી. એ હાલો બધાય ખાવા બેસી જવા. ભાભીએ જો લાપસી બનાવી છે અસલ મજાની, અને બધાય શાખો ને કોઈ એને કેવીક બની છે. હાલો બધાય નીચે આવતા રહો અહીંયા. એ માસી તમે નીચે આવતા રહો ને મમ્મી તમે આવતા રહો, અને મીઠલાભાઈ તુંય આવતો રહે. હાલ અલા ભાભાને કોક આઘો ગુડો ને અહીંયા વસે ખાવા બેવી અહીંયા વસે. અને ઉપાડીને કોક સોફા ઉપર મૂકી દે. એ માસી હાલ તું પગ પકડ્યું માથું પકડું, ઉપાડીને સોફા ઉપર મૂકી દેવી ગુડવી મહણિયાને. ભાભી લાપસી તો બહુ સારી થઈ છે હો. ખાંડે માપે છે, લોટે માપે છે, અને અસલ છૂટી એવી લાપસી થઈ છે ને. મને તો બહુ ભાવી હો. અસલ લાપસી બનાવી કે આ મારા ભાભાને ખાવી છે પૂછી જવું. એ ડોહા તમારે લાપસી ખાવી છે, આપું જરાક. તેલ નાખું અંદર કે ઘી નાખું, ગમે હાલે. તો આમ તો એને હાલશે. હાલો ને મહણિયાને ક્યાં સ્વાદની કાંઈ ખબર પડે છે. તેલ નાખીને આપી દઉં. ભાભી તેલ લેતી જા, આમાં થોડુંક તેલ નાખવું છે ને આપ્યું આમાં ડોહાને. મીઠડીએ બહુ સારી લાપસી બનાવી છે હો. આમ તો મને તો બહુ ભાવી લાપસી, સરસ બનાવી છે. રસોઈ એવી બનાવતી છે આના ઉપરથી એવું લાગે છે મને તો સારી બનાવતી છે. સારી બહુ મળી ગઈ લે બેન તને. હવે તારે કાંઈ ઉપાધિ નહીં, ચિંતા નહીં. આખો દી આરામ કરજે, કામ કરશે વહુ. તારેથી થાય એટલું કરજે ને કરાવજે. હા બેઠ્યું વખાણ કરો મારા ખોટીના પેટનું. હું તો તમને બેયને ઓળખીશું મહણિયા જેવી કૂતર્યું. હવે અહીંથી જાવ ગુડાવ મરો તમાર ઘરે તો સારું. તમારા ધણી તમારી રાહ જોતાય છે. બસારા એ તો કાલના વૈયા ગયા છે, અને આમને હવે જવાનું મન થાય છે નહીં. ખોટા ઢળડા કરાવશે મારી પાસે, અને હું કહીશ તો અત્યારે નવી સૂન હારી કાંઈ લાગીશ નહીં. ભૂતના પેટનું હાલતીનું થઈ જાય તો સારું. હવે તો એ લીંડી બટા થોડીક આગી બે. આમ તું તો મારા મોઢા ઉપર આવીને બે ગઈ છો. થોડીક આગી ખસ બટા લે, ઘણી જગ્યા છે જો. આમ તાર હાર સોફા પાસે વહી જા થોડીક આગી ગુડા. સારું લો, આ બધા ઠામડા હવે રસોડામાં લઈ જાઓ બટા. મીઠડી વહુ બટા ઠામડા લઈ જાઓ અને ઉટકી નાખો હારો, એટલે શું માયખું મસર ન થાય ઘરમાં. હા તું બેઠી ઓર્ડર કર્યો માસી. સીણી જેલી ડોળાળી તેમાં હવે મારે આ બધાના હુંડલો એક ગાળો એક ભરીને ઠામડા ઉટકવા પડશે. તો એ કઈ ગુડાય છે નહીં. લાઈના લીંડીને જ લઈ જાવ, એ બિસારી તોય આવશે. એ લીંડી બેન તમે હાલો ને મારી યાર, આપણે બે થઈને ઠામડા ઉટકી નાખી. થોડાક હોત તો હું ઉટકી નાખે, પણ આ એટલા બધા છે 2 ટકના ભેગા કર્યા છે વાતુમાં આજ. એટલે મારા એકલાથી તો નહીં ઉટકાય. એટલે તમે આવો હું ઉટકીશ ને તમે ધોજો, એટલે જલ્દી પાર આવી જાય આપણે. તો પછી બધા હારે બેવી એમ. કાંઈ વાંધો નહીં ભાભી, હાલ તું જા પાણી કાઢ. અને આમ તો હાલ ને
ગુલામ ન લે પાણી, આપણે ગેંડીમાં જ ઉટકી નાખ્યું. હું તું ઉટકજે ને હું ધોઈશ, એટલે હટ પાર આવે ને પછી આપણે બધા બેઠા બેઠા વાતું કરશું. પછી હાલ હાલ હું આવું, તું જા રસોડામાં, હાલ તું પોઈ, હું આવું છું. લીંડી બેન કેવા ગાઢો એક વાસણ કાઢ્યા લે આપણે. આ માસ્યું ને તોય શરમ ન આવી કે બે છોડ્યું નાની પડે, હજુ થાકી ગઈ છે ને હું તો હજુ કાલની પાણી લેવી છું નવી નવીલી, તો એને કાંઈ શરમે નથી આવતી. લે મને તો નકરો ઈ જ વિચાર આવે છે. તેમ કીધું કે હું આવું તારી હારે, તો એના મોઢામાંથી એવું ન ફટાણું કે હાલ બટા હું આવું, લીંડી બટા તું બે અને હું જાઉં મીઠડી હારે વાસણ ધોવરાવા. કાંઈ વાંધો નહીં ભાભી, માસ્યું તો આપણી એવી જ છે કામાં ખોટ્યું. અને આ તો શું 4-5 દાડા રોકાવાની હોય ને એટલે આપણે કાંઈ કેવી નહીં, મમ્મી કાંઈ બોલે નહીં, એટલે આપણાથી તો કાંઈ કહેવાય નહીં. કાંઈ વાંધો નહીં, તમતાર તું ચિંતા ન કર, હું શું તાઉથી તારે કંઈ વાંધો નથી. અને પછી તો એ બધાય વયા જવાના, પછી તું મીઠડો અને મમ્મી ને આ તમારી બેન ને બસ એટલાનું જ કરવાનું રહે ને તમારે, પછી ક્યાં જાજુ કામ રહે. ભાભી હાલ અહીંયા બેજા, તો ઊભા ઊભા થાકી જઈશ. આ બેજા બધા વચ્ચે બેજા, તમ તારે કાંઈ વાંધો નહીં, એવું કાંઈ હોય નહીં. મારા હારા હોય તો બેજા તમ તારે. હું જોના સોફા ઉપર નથી ગુડાણી મરી બે, અમે તો એવું કાંઈ રાખતા નથી. મારો હારો એક સોફામાં બેઠો હોય ને અમે એક સોફામાં બેઠા હોય, હાલ બેજા, એવું કાંઈ ન હોય. તે લીંડી આ તારા હારાને તકલીફ છે તો કાંઈક હારા દવાખાને બતાવતી હોય તો. બિચારા પાપાને જોતો ખરા ઊભોય નથી થઈ શકતો. કાલે લગ્નમાં માંડ માંડ રહ્યો તો કલાક ઊભો, પછી તરત મને કહેતા હતા મારા દોસ્તારોને કે મને ખાટલો બાટલો ગોતી આવી દો ને, મારાથી રહેવાતું નથી, ઝાડા થઈ જાય છે ઊભો રહો તો. હવે આવી બધી તકલીફ હોય તો તારે હારા ડૉક્ટરને બતાવવું પડે. હું કરીશ લીંડાને વાત, બે થઈને હારા ડૉક્ટરને કંઈક બતાવવા પાપાને બિચારાને, આમણાં મરી જવાનો છે મને તો એવું લાગે છે. એ ભાઈ ઘણાય હારા ડૉક્ટરને બતાવ્યું, આખા જામનગરના જેટલા મોટા મોટા ડૉક્ટર છે ને હંધાઈને બતાવી જોયું. બધાએ એમ જ કીધું કે આ ડોહાને પહેલેથી જમીન ઉપર ગુડો છે ને એટલે એનું ટીંઢું ઊંસું કે નીસી રહી ગઈ છે અને કરોડરજ્જુ આખી વાંકી વળી ગઈ છે, ગોટો વળી ગઈ છે. હવે આ ઉંમર થાય ને એટલે હવે આમાં કાંઈ સુધારો આવે નહીં. બધા ડૉક્ટરોને પૂછ્યું, બધા એક્સરે પડાવ્યા અને હંધુય કર્યું છે, અને ઘણી બાપા દવા કરાવી છે, કાંઈ નથી કરાવી એમ નહીં. પૂછી જોજે તાર જીજાજીને. પણ હવે ભલે ને રિયો તાર જીજાજી કહેતા હતા કે હવે કાંઈ બાપામાં વધારે ખર્ચો કરવો છે નહીં, જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખશું, અને ખોટા ખર્ચા દવાઈઓમાં કાઢવા, પૈસા નાખવા, ગુડવા, એની કરતાં મોજશોખ કરવીને બાબાને સારું ખવડાવી તો એને શાંતિ મળે એમ. હે મીઠડી બહુ, તમારો મમ્મીએ તો કાલ સરસ સાડી પહેરી હતી નહીં, ક્યાંથી લાવ્યા હતા? ઈ છે ને માસી, આપણે જામનગરમાં ઓલી બિગ બજાર નહીં નાથી લીધી હતી. નાથી અમે નીકળ્યા ને મારે ખરીદી કરવા, તો મારી એક એવી લીધી અને મારી મમ્મીને ગમી ગઈ ને તો એમની લીધી. તમારે પહેરવી તો મારે આગળ એવી સેમ ટુ સેમ જ છે, તમે તાર જ્યારે જોઈને ત્યારે લઈ જાજો. આ નાના માસી કેમ કાંઈ બોલતા નથી, હા ઓછું બોલતા એવું લાગે છે કા મમ્મી? એવું નથી બાયું, તમે લોકો વાતું કરો છો હું સાંભળું છું, પણ મારે છે ને પહેલેથી એવું જ છે કે મારું બોલવાનું ઓછું, એટલે હું ઓછું બોલું, એમ કામ પૂરતું જ બોલું. પછી આવી વધારાનો વહીવટ ને પંચાયત મને ન પસંદ આવે, એટલે હું ઓછું બોલું છું. લે આ તો ફેશનની માયું મરાઈ ગયું ગુડાણીયું લાગે છે. લે બોલી તા તો મૂળમાંથી બોલી, નહોતી બોલતી તા તો હાવ સુપ રહેતી હતી ફેશનની. બોલી તોય કેવું ફેશનની, આ સિટીમાં રહે એમાં જો ફેશનમાં બોલવા માંડી અવાળીની. કામ ધંધો એકેયને કાંઈ આવડતો છે નહીં અને ફેશનમાં ફરવું ન કરવું, મને તો એવું જ લાગે છે. આ મારી મમ્મી એક જ સારા લાગે છે હંધીએ બોનુમાં. મીઠડી બહુ આ છે ને નાના માસી રહ્યા ને એ સિટીમાં સારી વીઆઈપી સોસાયટીમાં રિયેલા છે ને, એટલે એમને છે ને એમનું બોલવાનું એવું જ હોય વીઆઈપી. અને હું છે તે ગામડામાં રહું છું તો આપણે પછી આપણા જેવું બોલવાનું હોય, એ તો પછી ત્યાં જેમ રહેતા હોય એવું થઈ જવાનું હોય. હા માસી, એ તો એમ જ હોય ને, એ સિટીમાં રહેતા હોય પછી સિટીનું જ બોલે ને. એમ તો મારે છે ને મારી ફઈબાઈ સિટીમાં રહે છે, એમનું બોલવાનું આવું જ હતું. આપણે જો અહીંયા ગામડામાં રહેવાનું, જિંદગી કાઢવાની, એ મોતથી જીવી નહીં. મારા બાપાએ મને ગુડી છે તો હવે કાઢશું જિંદગી, બધા હળી મળીને રહેવું ને મજા કરશું. મારો મીઠડો થારો છે ને એટલે મારે કાંઈ વાંધો નથી, પણ આ કામ કરાવે ને ઉટકવા પડે. ઠામડા મણ એક ગાંડો એક તો ઉટકી નાખશે, બીજું તો શું. હવે ગુડી છે તો જિંદગી આપી છે ભગવાને તો પૂરી કરવી જ પડશે. આ શેરીના છોકરા ક્યાં નાય રાયડું પાડે છે, નકરા શેરીમાં હુંડલો એક છોકરા છે. તો બટ આપણે તો અહીં એવું રહેવાનું, ત્યાં ગામડામાં શું હોય, માયું કામે વહી જાય, બાપ કામે વહી જાય, આખો દી છોકરા રેઢિયાની જેમ રખડતા હોય. આપણા ઘર જેવું નથી કે આખો દી બધા ઘરે જ રહે. આ બધા શું ખેતરવાળા લોકો, એટલે પછી ખેતરે વયા જાય, છોકરા રેઢિયાની જેમ રખડતા હોય, ખાઈ પીવાને સાંજે પાડે બાપને માને, એટલે પછી રમતા હોય, રમવા દેવી, કાંઈ ના ન પાડવી આપણે.
એ મમ્મી હાલો હું ને ભાઈ ને ભાભી ત્રણેય અમે છે ને શોપિંગ કરવા જતા રહીવી બહાર બગીચામાં આટો મારશું અને માર લીંડો આવે ને તો તમે આ બાબાને ને બેને મોકલી દેજો કરીને કહેજો કે લીંડી થોડાક દી રોકાશે 10-15 દાડે એને જેટલું સારું લાગશે ને રોકા હોય છે ત્યાં સુધી રોકાશે એવું કહી દેજો હવે જો તડકો થતો આવે છે માથે એટલે અમે જઈ આવી પછી બહુ તડકો થઈ જાય ને મજા નથી આવતી આવી ગરમીમાં